વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિને લઈ મેયર પિંકી સોની સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી છે। વડોદરામાં 9 ઇંચ નહીં 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની વાત મેયરે કરી। ભારે વરસાદ હોવા છતાં વડોદરામાં લોકોને નુકસાન થયું નથી। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના મેયરે વખાણ કર્યા છે। વડોદરામાં 800 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગઈકાલે 60 જેટલા સ્થળો પર પાણી ભરાયા હતા। હાલમાં 27 જેટલા રોડ પાણી જ પાણી છે। ગઈકાલે 8 ઇંચ વરસાદ પડ્યો અને ત્યારબાદ આજે વિશ્વામિત્રી નદીનું પાણી આવી રહ્યું છે। આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત થઈ રહ્યા છે। ત્યારે મેયર સાથે આપણે વાત કરીએ। પિંકીબેન સોની આપણી સાથે છે। બેન, શું કહો છો, આજની સ્થિતિ શું છે? કેટલા વિસ્તાર પ્રભાવિત થયા છે? શું કામગીરી ત્યાં ચાલી રહી છે? ગઈકાલે રાતના 12:30ના સમયે જ્યારે આજવા સરોવરની સપાટી ભયજનક નજીક પહોંચી એટલે રાત્રે મીટિંગ કરી અને તાત્કાલિક આ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો। જે વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદી અને વિવિધ કાંસ આમાં જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે ત્યારે 4.5 થી 5 કલાકના અંતરે શહેરની આ બધા સ્ત્રોતોમાં પાણી પહોંચતું હોય છે। ત્યારે કેટલાક વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં અને આ કાંસ અથવા નદીનો જે પટ છે તેની નજીકના વિસ્તારોમાં ચોક્કસ પાણીના ભરાવાને કારણે થોડી પાણી ભરાવાની સમસ્યાનો અત્યારે સામે આવી છે। સાથે સાથે તંત્ર પણ પૂરેપૂરું કામમાં લાગી ગયું છે। વિવિધ કાંસોની તાત્કાલિક અત્યારે ફરી વખત ઇમરજન્સીમાં પણ સફાઈ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। જેમાં ઉર્મી બ્રિજની નીચે રિધમ હોસ્પિટલ પાસે વેલા તણાઈને આવ્યા હતા। તે લગભગ 30 થી 35 ફૂટ જેટલા પાણીના લેયર ફર્સ્ટ લેયરની ઉપર 30 થી 35 ફૂટ જેટલા અંતર સુધી વેલા દેખાતા હતા। તાત્કાલિક એને દૂર કરવામાં આવ્યા। વિવિધ કાંસોમાં પણ અત્યારે મશીનો મૂકીને સફાઈ કરવામાં આવી રહી છે। કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે? કયા કયા વિસ્તારમાંથી અત્યારે હાલ લોકોને સલામત સ્થળે ખસેડાયા? ગત રોજ જ્યારે 1800 જેટલા કેમેરાથી મોનિટરિંગ સિટી કમાન્ડ સેન્ટર ખાતે કરવામાં આવી રહ્યું હતું ત્યારે 30 જેટલા સ્પોટ નક્કી કરીને તાત્કાલિક ત્યાં બસો મૂકી દેવામાં આવી હતી। એ સાથે આજ સુધીમાં લગભગ 800 થી 850 જેટલા લોકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળો એટલે કે સમિતિની 20 જેટલી સ્કૂલોમાં એમને રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના જમવાની, રહેવાની અને સાથે સાથે યુપીએસસી અને સીએસસીના ડોક્ટર્સની ટીમ ઉપલબ્ધ રાખી અને એમની મેડિકલની જરૂર પડે તો એના માટેની પણ વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં। એક સવાલ, અત્યારે પૂર્વ વિસ્તાર આપનો જે વિસ્તાર કહેવાય છે, 15 કલાક થવા છતાં હજુ રોડ ઉપરથી સોસાયટીમાં પાણી નથી ઉતર્યા। શું કારણ આનું? પ્રી મોન્સૂન કામગીરી કરી તેમ છતાં પાણી ભરાય છે? હું ચોક્કસ કહીશ કે પ્રી મોન્સૂન કામગીરીના કારણે જે વડોદરામાં ગઈકાલે 7.5 થી 8 કલાકના સમયમાં 12.5 થી લઈ અને 13 ઇંચ જેટલો સતત એક ધારો ધોધમાર વરસાદ વરસ્યો। ત્યારે હું વડોદરા મહાનગરપાલિકાના તંત્ર અને અધિકારીગણ તથા વડોદરાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, તેમની ટીમ અને સૌ સભાસદશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સુંદર કામગીરી પ્રી મોન્સૂનની કરી હતી, જેના કારણે થઈ અને જ્યારે 8:30 વરસાદ ધોધમાર વરસવાની શરૂઆત થઈ ત્યારે વિશ્વામિત્રીનું લેવલ 0 હતું અને આજવા સરોવર 205 થી 207ની આસપાસ જણાતું હતું। આ સતત વરસેલા 7.5 થી 8 કલાકના વરસાદ બાદ આ પ્રી મોન્સૂન કામગીરીની પરફેક્ટનેસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ કંટ્રોલના જે પ્લાનિંગ કર્યા હતા તેના કારણે થઈ અને આપણે વિકટ પરિસ્થિતિને ઉદ્ભવતી રોકી શક્યા હતા। 15 કલાક પછી તમારા પ્રમુખે ટ્રેક્ટરમાં જઈ અને વિસ્તારની મુલાકાત લીધી, હજુ પાણી નથી ઉતર્યું। 15 કલાક પછી પાણી નથી ઉતર્યા, કારણ કે જ્યારે 15 કલાક વરસાદના વિરામને થયા છે, પરંતુ રાત્રે 12:30ના ગાળામાં જ્યારે આજવા સરોવરની સપાટી ભયજનક સપાટીને નજીક પહોંચી એટલે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો કે હવે પાણી છોડવું પડશે। ત્યારે કોર્પોરેશનના બધા જ અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા અને નિર્ણય લીધો અને લગભગ રાત્રે લગભગ 12:30 થી 1ની વચ્ચે અમે લોકોએ સિટી કમાન્ડ સેન્ટરમાંથી આ વસ્તુનો નિર્ણય કરીને ત્યાં સૂચના આપવામાં આવી। જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે શહેરમાં વહેતી વિશ્વામિત્રી નદી અને વિવિધ કાંસમાં આ પાણીને પહોંચતા 4.5 થી 5 કલાકનો સમય થતો હોય છે। પૂર્વ વિસ્તાર આ આજવા સરોવરથી
વડોદરા શહેરમાં પ્રવેશતા વિસ્તારની સૌથી નજીકનો વિસ્તાર છે અને પૂર્વ વિસ્તારનો જે ભૌગોલિક જે બનાવટ છે તે પણ નીચાણવાળા એટલે કે એક રકાબી જેવું એનું આખું નિર્માણ થાય પરિસ્થિતિનું એ રીતનો એની ભૌગોલિક સંરચના છે, જેના કારણે થઈ અને પૂર્વ વિસ્તારમાં આ આજવા સરોવરથી છોડાયેલા પાણીનો શહેરમાં પ્રવેશ થયો છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં પણ વિવિધ વિસ્તારમાં જે કાંસ પથરાયેલી છે તેના કારણે થઈ અને નીચાણવાળા વિસ્તારમાં આટલા કલાક પછી પણ હજુ પણ પાણીની સમસ્યા ભરાયેલી છે. લગભગ સાંજ સુધી 7-8 કલાકના અંતર પછી આ બધી જે વિસ્તારમાં ભરાયેલા પાણી છે એ સમસ્યા પર પણ આપણે પૂર્ણપણે કાબુ મેળવી શકીશું. આ મેયર કહી રહ્યા છે કે વિશ્વામિત્રીમાં જે પાણી છોડવામાં આવ્યું ને એના કારણે પૂર્વ વિસ્તારમાં પાણીનો નિકાલ નથી થયો. બીજી તરફ જ્યાં જ્યાં પણ વિશ્વામિત્રી પાણીની અસર થઈ છે ત્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. શાળાઓમાં એમને આશરો આપવામાં આવ્યો છે. તમામ વ્યવસ્થા છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.